ભારત માતા કી જોરથી લા એકદમ બધાને ખબર પડે રીતે જય બોલવાનો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. આટલા સરસ મજાનો ઉત્સાહનો માહોલ છે સવારનો સમય. આજે આપણા ગામમાં સરકાર આવી પહોંચી છે. પહેલા એવું હતું કે સરકાર પાસે લોકો જતા હતા, પરંતુ પિન્ટુભાઈએ વાત કરી એ પ્રમાણે આ ગામના સરપંચ છેલ્લા 20-25 વર્ષથી એટલા જાગૃત છે કે સરકારને એ ગામમાં આવવું પડે અને લોકોની સેવા કરવી પડે. તો આવા સારા આજના પ્રસંગે આપણા ગ્રામ પંચાયત લોકોના કામ માટેનું સૌથી મહત્વનું કેન્દ્ર કે જ્યાંથી વિકાસ ઘરે ઘરે પહોંચે એનું કેન્દ્ર એટલે ગ્રામ પંચાયત. આવી ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે ગ્રામ પંચાયત 16,21,664 રૂપિયાની આવી એકદમ નવીન બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે સન્માનનીય આપણા સૌના નેતા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાનું અહીં આપણે જોરદાર તાલીથી સ્વાગત કરીએ. સાથે આજે નાના ભૂલકાઓ માટે પણ આંગણવાડી એ નવી બનવાની છે, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. એ 12 લાખ રૂપિયાના ખર્ચે થવાનું છે. એ પણ આજના દિવસે થવાનું છે. આપણા આજના પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા શ્રી રણજીતભાઈ ભીલ, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા શ્રી રમેશભાઈ રાઠવા, આપણી કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ એવા શ્રી મિલનભાઈ રાઠવા, આપણી કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એવા શ્રી પિન્ટુભાઈ રાઠવા, કવાંટ ભાજપના પ્રમુખ એવા શ્રી સંજયભાઈ, આપણા સમગ્ર કોઈ પણ કાર્ય વિસ્તારમાં વિકાસના જે કામો થઈ રહ્યા છે જેમના સહીથી આ બધા કામો થાય, કોઈ પણ દાખલો લેવો હોય, કોઈ પણ વિકાસનું કામ કરવું હોય તો કવાંટ તાલુકા પંચાયતના સર્વે સર્વા કહેવાય એવા તાલુકા વિકાસ અધિકારી શ્રી, આપણા ગામના સરપંચ શ્રીમતી મંતુબેન શમશેરભાઈ રાઠવા, આપણા આચાર્ય શ્રી તનસિંહભાઈ, શ્રી હટિયાભાઈ, શ્રી રાજુભાઈ, નરેગાની સમગ્ર ટીમ, આપણા વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી છત્રસિંહભાઈ, શ્રી દિત્યાભાઈ, અને જ્યારે અહીંયા કાર્યક્રમમાં શરૂઆતમાં બધાનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આ બિલ્ડિંગ બનાવી એ નરેગાની ટીમ એમનું પણ સ્વાગત થયું, ઘણા બધાનું સ્વાગત થયું. પરંતુ જ્યારે પ્રિન્સિપાલનું સ્વાગત થયું ત્યારે આ બધા છોકરાઓ એકદમ હસતા હતા, ખુશ થતા હતા કે અમારા સાહેબનું સ્વાગત થાય છે. તો એનો મતલબ કે શિક્ષણ માટે આ લોકો જાગૃત છે. તો તમારા સાહેબ માટે પણ તાલી પાડો જોરથી. આપણા આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ કવાંટથી ગાડી લઈને નીકળે અને આમ રસ્તા પરથી સામે રેંડી છે કે ત્યાંથી રસ્તા પરથી કડીપાણી નીકળે તો આજથી 20 વર્ષ પહેલા એટલે કે માન લો 2010 પછી કોઈ પણ આમ હાથીગામ ગામ તરફ નજર કરે તો બધાના ગામમાં એકદમ મકાનો સારા બનાવવાની શરૂઆત થઈ હોય અને પ્રધાનમંત્રી યોજનાનો લાભ લેવાનું શરૂ કર્યું હોય તો આ ગામના જાગૃત લોકોએ સૌથી પહેલા વિસ્તારમાં પાકા મકાનો બનાવ્યા. અહીંયા તલાવમાંથી આપણે નાખલ તરફ જઈએ અને રસ્તામાંથી જઈએ તો રસ્તે ઘરે કે સૌથી પહેલા અગર કોઈ આરસીસી નાના ટુકડા લઈને ફળિયા સુધી રસ્તાઓ પહોંચવાનું કામ કર્યું હોય તો આ હાથીકાણ જૂથ ગ્રામ પંચાયત. એવી રીતે કોઈ પણ આરોગ્યનું કામ હોય, શિક્ષણનું કામ હોય, દરેક જગ્યાએ સૌથી અગ્રેસર હોય તો હાથીકાણ જૂથ ગ્રામ પંચાયત. અને આ હાથીકાણ જૂથ ગ્રામ પંચાયતને જોઈને આજુબાજુના લોકો પણ વિચારે કે અમારે અગર સરકારની યોજનાઓનો લાભ લેવો હોય, એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હોય, આયુષ્યમાન કાર્ડનો હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હોય, કે નવી શાળાઓ બનાવવાની હોય, કે નરેગાના કામ હોય, કે આરસીસીનું કામ હોય, કે પાણીની સુવિધાઓના કામ હોય, તો જ્યારે સૌથી કયું ગામ આ રીતે કામ કરે તો હાથીકાણ ગામના સરપંચ અને એમની ટીમ જે પ્રકારે કામ કરે એવું અમારે કામ કરવું પડે. એવું આ સારું ગામ છે અને એક કામ આ ગામના જાગૃત આગેવાનોને કારણે આ બધું શક્ય બન્યું છે. વર્ષો પહેલા તલાટીને શોધવા જવો પડે તો કવાંટ ક્યાંક શોધવા પડે, ફોન કરવા પડે, સરપંચને પૂછે ભાઈ તલાટી ક્યાં મળશે. ભણવા જવું હોય તો માધ્યમિક શાળા નહીં,
કવાંટ ભણવા માટે જવું પડે, આરોગ્યની સુવિધાઓ માટે પણ કવાંટ જવું પડે. પરંતુ આજે આ હાથીકાણ ગામની અંદર એ માધ્યમિક શાળાનું નિર્માણ થયું હોય કે આવી સરસ પંચાયતનું નિર્માણ થયું, દરેક કામ આ ગામના લોકોએ કર્યું છે. એટલા માટે આ ગામના જાગૃત લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી જ જાગૃતતા રાખીને આવનારા સમયની અંદર પણ આપણા ગામમાં ખૂબ આગળ વિકાસ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને આ ગામના લોકો વતી પણ મારે થોડી વાતચીત એ કરવી છે કે આટલા બધા કામો થયા છે, પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે હરીફાઈ કરવી હોય તો, લડાઈ કરવી હોય તો વિકાસ માટે કરો, તમે લોકોના કામ માટે તમે હરીફાઈ કરો. બાકી કોઈ પક્ષને બોલી દેવું, કોઈ જૂઠાણા ફેલાઈ દેવું, મફતિયાના કાગળો ફેરવવા અને જય જોહર જય આદિવાસીના નારા સાથે ખાલી લોકોને ગુમરાહ કરવા, પરંતુ આદિવાસીનું કામ કરવા માટે એક નાનું પણ કામ નહીં કરવાનું, એવું નહીં, પરંતુ વિકાસની યાત્રામાં આપણે જોડાવાનું છે. ત્યારે આજના પ્રસંગે અહીં સરસ મજાના શ્રી જયંતિભાઈ રાઠવાએ આ વિસ્તારમાં આ ડામર રસ્તો પહેલા અને હમણાં પણ એમણે શરૂઆત કરી. આ વિસ્તારની અંદર મોટી ચીકલીનો રસ્તો હોય, રેણદી ગામ ઉમટી જવા માટેનો રસ્તો હોય કે અહીં આગળ નાખલ ગામનો રસ્તો જવો હોય, શ્રી જયંતિભાઈ રાઠવાએ 2012માં ધારાસભ્ય બન્યા બાદ આ વિસ્તારની અંદર અનેક વિકાસના કામો કર્યા છે. અને ધારાસભ્યશ્રીને આ વિસ્તારમાં એમણે પાણીબાર એમના ગામ જન્મ થયો, પરંતુ એમની કર્મભૂમિ એ આ વિસ્તાર રહ્યો છે. આ વિસ્તારમાં એમણે ડુંગરાઓ જોયા છે, ફળિયાઓ જોયા છે, ગામે ગામ ગયા છે. ત્યારે આજના પ્રસંગે હું ધારાસભ્યશ્રીને એવું કહીશ કે તમે જે પણ રસ્તાઓ પહેલા ચાલતા જતા હતા એમાં ઘણા રસ્તાઓ તમે ડામર રસ્તાઓ કર્યા છે, પરંતુ હજુ પણ માની લો આ હાથીકાણ ગામ છે તો આ બાજુ હોડી ફળિયા સુધીનો રસ્તો છે, અને હવે 1 કિલોમીટર કે 500 મીટરનો પણ ડામર રસ્તો થાય. ત્યારે આપણે ધારાસભ્યને કહીએ કે આ હોડી ફળિયા સુધી હોય કે અહીંથી સીધા રાયસિંગપુરા ગામ જવું હોય, ત્યાં પણ આવનારા સમયની અંદર આપણે એ ડામર સારો રસ્તો બને એવી અપેક્ષા રાખીએ. અહીં અમારા પલાસકુવા ગામના મિત્રો છે, ધારાસભ્ય શ્રી 2002-3 ની અંદર સીધા પલાસકુવાથી હાથીકાંડ બોર ચાપડાના ગામોમાં એમણે પ્રવાસ કર્યો હતો. આપણે એ પણ એમને આશા રાખીએ કે તમે જ્યાં પણ ચાલીને ગયા છો ત્યાં પણ ડામરનો રસ્તો અમારા પલાસકુવાના મિત્રોને સરળતા રહે અહીંથી 3 કિલોમીટરનો. તો આજે તમારા વતી હું પણ સાહેબને કહીશ કે સાહેબ એ રસ્તો પણ સીધો આપણા હાથીકાણ ગામને જોડાઈ જાય એના માટે એમણે પત્ર લખ્યા છે. પણ ફરીથી અમારા અબલાભાઈ છે અને બાકીની સમગ્ર ટીમ એ સીધા રાજાવાડ ચીકલી ત્યાં રસ્તો સારો થઈ જાય એના માટે આપણે સાહેબને હું તમારા વતી પણ કહીશ. અહીંથી સીધા નાખલ ગામથી અમારા રણજીતભાઈ છે, એમનું પણ એવું કેવું છે કે મારે નાખલમાં બધાને મળતો જાઉં ને સીધો હું માણકા ગામમાં નીકળી જાઉં એમ. તો એ પણ થોડું રસ્તાનું કામકાજ જોઈ લે કે કોઈ જમીન ક્યાં રસ્તે આમ તેમ આવતી હોય તો એ રસ્તો પણ આપણો સીધો થઈ જાય. અહીં આપણે સ્મશાન જવા માટે પણ અમુક આરસીસી રસ્તાઓ કર્યા છે ઘણા બધા, પરંતુ આપણી પાસે આપણા પોતાના ધારાસભ્ય છે, આપણા પોતાના તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા સદસ્ય આપણા છે, સરપંચ આપણે છે, બધું જ આપણી પાસે છે. તો આપણે પણ આ હાથીકાણ, બોરચાપડા, તલાવ, નાખલ, પલાસકુવા, રાજાવાટ, બાજુમાં રાયસિંગપુરા, રેણદી ઉમઠી, અમારા સરપંચ શ્રી શૈલેષભાઈનું પણ નામ લેવાનું રહી ગયું, તો શૈલેષભાઈ ઉમઠી છે તો એ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર આપણે એ પ્રકારનું ગામના લોકોએ જાગૃત થઈને આપણા નેતૃત્વએ કામ કરીએ કે આજુબાજુના લોકો જોવા માટે આવે કે રસ્તા કેવા બને, તો આ હાથીખાણ કે આ ગામના જેવા રસ્તા બને, શિક્ષણની સુવિધાઓ કેવી બને તો આવી બને. એવું આપણે બધા ભેગા મળીને તમે આયોજન કરો. એ આયોજન આપણે ભેગા મળીને સન્માન્ય ધારાસભ્ય સાથે મળીને આ વિસ્તારને આપણે ખૂબ આગળ લઈ જવો છે. આગળ ગયો છે પણ ખૂબ આગળ લઈ જવો છે. હમણાં 4 દિવસ પહેલા કરજવાંટ ગામની અંદર માધ્યમિક શાળા છે. એ માધ્યમિક શાળામાં ત્યાં વિદ્યાર્થીઓ 11મું ને 9 થી 12મું ધોરણ સુધી અભ્યાસ કરે છે, એમના માટે હોસ્ટેલની સુવિધા કરી છે. આપણી આ માધ્યમિક શાળાની અંદર પણ આજુબાજુના 5 થી 6 ગામના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. હું આપના સૌના વતી, વિદ્યાર્થીઓ વતી અમે બધા ભેગા મળીને આવનારા સમયમાં એવો આશા રાખીએ કે ગામમાં હોસ્ટેલનું નિર્માણ થાય. વિદ્યાર્થીઓને 3-4 કિલોમીટર સુધી આવીને અહીં આવવું પડે, ફરી જવું પડે, મુશ્કેલી અનુભવાય. આપણે ગામના સરપંચશ્રી અને આગેવાનો મળીને એવી જગ્યા આપણે શોધીએ અને જગ્યા બતાવીને એક ગ્રામ પંચાયતનો પત્ર સાથે માન્ય ધારાસભ્યશ્રી સાથે ગામમાં આપણે હોસ્ટેલનું પણ નિર્માણ કરીએ, એ પણ અમારા સૌની ઈચ્છા છે. તો આવી જે પણ
એ પાણીની સુવિધા હોય કે હવે ફળિયાને જોડતા રસ્તાઓ હોય, એ દરેક કામની અંદર આપણે બધા ભેગા મળીને આ ગામને આપણે આગળ લઈ જવાનું છે. આ ગામને એટલા માટે આગળ લઈ જવાનું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે પણ વિકાસની વાત હોય ત્યારે આ ગામ કોઈની પણ આડી અવળી વાત સાંભળ્યા વગર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સૈનિકની જેમ લડ્યા છે. એક ભાજપના સાચા સૈનિકની જેમ લડ્યા છે. વિકાસની યાત્રામાં જોડાનાર આ ગામના લોકોને અભિનંદન પાઠવું છે. નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં ખભે ખભો મિલાવીને ચાલતા હોય ત્યારે અમારા સૌની પણ ફરજ બને કે આ લોકોના જે કામગીરી હોય, વિદ્યાર્થીઓના જે શિક્ષણના લગતો પ્રશ્ન હોય, એમાં પણ સાથે મળીને અમે કામ કરીએ. ત્યારે આજના પ્રસંગે આજે સમગ્ર સરકાર આજે આપણા ગામમાં આવી પહોંચી છે. લોકોના કામ માટે અહીંયા ભવનો અને અધિકારીઓ આપણા ગામમાં ઉપસ્થિત છે. તો આપણે સાથે મળીને આ વિસ્તારને આગળ લઈ જઈએ એવા વિશ્વાસ સાથે આપ સૌને ફરીથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.